તો સીઈઓના નિવેદન બાદ ઇન્ડિગોના શેરમાં આજે તેજી જોવા મળી હતી, પરંતુ બીજી બાજુ ઇન્ડિગોના ફ્લાઇટ્સ કેન્સલ થવાના મામલામાં ડીજીસીએએ ઇન્ડિગો પર કડક કાર્યવાહી કરી છે. કંપનીનો 5% કોટા ઓછો કરવામાં આવ્યો છે. વધુ જાણકારી લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ઇન્ડિગો પર શું અપડેટ છે અને કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી છે? જી, તો ઇન્ડિગોના 7 દિવસીય સંકટ બાદ હવે ડીજીસીએ ઇન્ડિગો પર એક મોટી કાર્યવાહી કરી છે અને ઇન્ડિગોની જે ફ્લાઇટનો કોટા છે તેને 5%થી ઘટાડી દીધો છે. સાથે જ તેમની જે શેડ્યુલ ફ્લાઇટ છે તેમને 5% ઓછી કરવાનો તો આદેશ આપ્યો છે અને તત્કાલ આપવામાં આવ્યો છે. આ જે રીશેડ્યુલિંગ છે તેની તમામ વિગતો, નવું શેડ્યુલ ડીજીસીએ અને ઇન્ડિગોએ આવતીકાલે 5 વાગ્યા સુધીમાં આપવું પડશે અને તેને અમલમાં પણ જલ્દી જ મૂકવામાં આવશે તેવી ચોક્કસપણે એક સમાચાર છે. આમાં કયા રૂટ સામેલ છે તેની વાત કરીએ તો જે હાઈ ફ્રીક્વન્સી રૂટ છે જેવા કે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જે ખૂબ જ બિઝી રૂટ માનવામાં આવે છે એવિએશનમાં, તે તમામ રૂટ્સ પર જે છે તે ઇન્ડિગોની ફ્લાઇટ્સનું જે ઓપરેશન છે તે ઓછું થઈ શકે છે તેવી એક શક્યતા છે. એક આંકડા પર આપણે નજર કરીએ નવેમ્બરમાં, તો નવેમ્બર 2025માં ઇન્ડિગોને 64,000 ફ્લાઇટ્સ ઓપરેટ કરવા માટેની પરવાનગી મળી હતી, પરંતુ ઇન્ડિગોએ જે છે તે માત્ર 59,000 ફ્લાઇટ્સ જ તેના પર રન કરી હતી. તેમાંથી પણ 951 જેટલી ફ્લાઇટ્સ જે છે તે કેન્સલ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઓક્ટોબરમાં 339 જે એરક્રાફ્ટ છે તેમાં સામેલ હતા અને નવેમ્બરમાં આ આંકડો 5થી વધીને 344 પર નોંધાયો હતો જે એરક્રાફ્ટના ઓપરેશન છે તેનો. પરંતુ જે રીશેડ્યુલિંગ છે તે 7 દિવસના સંકટ બાદ તે નક્કી હવે થઈ ગયું છે. હવે ઇન્ડિગોએ જે ડીજીસીએને જવાબ આપ્યો છે તેના પર નજર કરીએ તો ઇન્ડિગોનું કહેવું છે કે આ જે તમામ સંકટ આવ્યું તેનું સાચું કારણ હજી સુધી તેમને મળ્યું નથી અને હાલ જે ઓપરેશનલ સમસ્યાઓ આવી હતી તેની જે જાણકારી ડીપમાં મેળવવી અત્યારે તો તેમને અસંભવ લાગી રહી છે. સાથે જ વિશ્લેષણ કરવા માટે કંપનીએ ડીજીસીએ પાસે થોડો વધુ ટાઈમ પણ માંગ્યો છે, પરંતુ કંપનીના સીઈઓનું કહેવું છે કે તેમનું જે નેટવર્ક છે તે સંપૂર્ણપણે એટલે કે 100% પુનઃસ્થાપિત થઈ ગયું છે અને તેમનું જે ઓટીપી છે જે શુક્રવારે આપણને 8% જેટલું જોવા મળ્યું હતું તે હવે વધીને 91% સુધી પહોંચી ગયું છે ઓન ટાઈમ પરફોર્મન્સ. અત્યાર સુધીમાં કંપનીએ 827 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું છે અને બાકીના રિફંડ પણ 15 ડિસેમ્બર સુધીમાં પ્રોસેસ કરવામાં આવશે તેવો કંપનીએ દાવો કર્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારથી ઇન્ડિગોના સીઈઓનું નિવેદન આવ્યું છે ત્યારબાદ તેના શેરમાં આપણે 1.25%નો એક સુધારો છે તે જોવા મળ્યો છે. જી કરણ, આભાર તમારો વિગત માટે. તો આ સાથે ઇન્ડિગો સંકટ પર લોકસભામાં એવિએશન મંત્રીએ કહ્યું કે આ મામલા પર સરકારની નજર સતત બનેલી છે. તેમણે એમ પણ કહ્યું કે સંકટ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the aircraft rules and act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. તો આ તરફ ઇન્ડિગો સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર આવ્યું છે. ખાસ કરીને તેમણે કહ્યું છે કે નિયમો અને કાયદાઓ બનાવવાનો હેતુ સિસ્ટમમાં સુધારો કરવાનો હોવો જોઈએ, સામાન્ય નાગરિકોને હેરાન કરવાનો નહીં. પીએમ મોદીએ એનડીએ સાંસદોની બેઠક દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ એનડીએ સાંસદોની બેઠકમાં પીએમ મોદીના નિવેદનનો હવાલો આપતા આ જાણકારી આપી હતી. भारतवासी होने के नाते कोई सरकार से तकलीफ नहीं झेलना पड़े, इसका सुनिश्चित सबको करना है. रूल्स एंड रेगुलेशन, कानून नियम अच्छा है, लेकिन सिस्टम को ठीक करने के लिए, जनता को परेशान करने के लिए नहीं. प्रधानमंत्री मोदी जी ने बहुत साफ शब्दों में कहा है कि कोई भी ऐसा कानून, कोई भी ऐसा नियम नहीं होना चाहिए जो बिना मतलब आम नागरिकों को परेशान करे. ऐसा नहीं होना चाहिए. कानून लोगों के लिए बोझ नहीं, लोगों का सुविधा के लिए होना चाहिए.